वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराज, श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 68। गई काले बहु सरस मजानी महाराजे बात करी के शिष्य अने गुरु एनो भेद शुं छे। तो ये बात गई काले सांभળી गया। जे गुरुना दिल में पोताना गुणों पोताना शिष्य ने आपवानो आग्रह होय, अर्थात जे गुरु पोताना शिष्य ने पण पोताना जेवा गुणियल करवाना आग्रही होय तेमने निश्चित रूप में संसार सागर तारनार नौका समान सद्गुरु जाणवा जोईए। अने हवे मुकुंद ब्रह्मचारी दादा खाचर ने कहे छे, बहु सरस मजाना हरिगीत छंदो लख्या छे, शिष्यनु लक्षण बतावे छे। सॉरी, हवे आवे छे भगवानना लक्षण। पहेला संतना एटले शिष्यना, अने पछी सद्गुरुना, अने पछी भगवानना। सरस मजाना अहींया छंदो लख्या छे। भाखू लखन भगवान के सो सुनहु भूप श्रवण धरी। सो है नियंता सर्व का अरु कर्म फलदायक हरि। सर्वेश सोई स्वतंत्र है पुनि अखिल के आधार है। सर्वोपरि सर्वज्ञ सर्वातर निवासी उदार है। यो संत गुरु सर्वेश को पहचानी तिन को पूजिए। तिन में पुनि तिहु भेद है सो बुद्धि धरि के बूझिए। भोजन वसन पद सेवनादिक संत की सेवा करो। इनसे अधिक मन बुद्धि धरि गुरु को सु अर्चन आचरो। तन मन यरु धन यरु आत्मा परण करी प्रभु को पूजे। सुत वित्त दारा गेह आदिक सब प्रभु को बूझिए। वाँचो छू, सांभळजो। बहु शीखवा जेवुं, समझवा जेवुं, जीवन में उपयोग उतारवा जेवुं ज्ञान। मुकुंदानंद ब्रह्मचारी कहे छे, हे उत्तम राजा, हवे श्रीहरिए कहेला भगवानना लक्षणों कहूं छुं, तेने तमे ध्यानथी सांभळो। भगवान श्रीहरि तो सर्वना नियंता छे अने सर्वने तेमना कर्मोने अनुसारे फळ आपनारा छे। भगवान केवा छे? सर्वना नियंता छे
કોઈ એમ કહે કે હું આમ કરી નાખું કે મારી જાતે કરું તો એ થાય નહીં. કેમ કે નિયંતા શાસક એનાથી જ થાય. તમારે એના બાંધેલા કાયદા એ અંડરમાં જ રહેવું પડે. કારણ કે એ આપણા શરીરનું નિયંત્રણ પણ એ કરે છે, આપણા મનનું નિયંત્રણ પણ એ કરે છે. અનંત કોટી બ્રહ્માંડોનું, અનંત કોટી ધામોનું, અનંત કોટી લોકોનું નિયંત્રણ ભગવાન કરે છે. તમારી જાતે અહીંથી ઊભા થઈ અને ગ્રાઉન્ડમાં જઈને બેટ દળે રમવું હોય તો તમે ન રમી શકો. હા, એ ભગવાન ઓર્ડર કરે કે હવે ઊભો થા, હવે હાલ સિક્સર માર. આંગળી આ છે ને, આંગળી આટલી આમ તમારે વાળવી હોય ને તો તમારેથી તમે ઈચ્છા કરો તો ન વળે, પણ તમે પહેલાં સંકલ્પ કરો પછી ભગવાન અંદરથી કહે કે ના ના હવે વાળ વાંધો નહીં તો વળે. નહીંતર ઘણાને પેરાલિસિસ થઈ જાય છે, બહુ ફરવાનું મન થાય પણ ડગલું ચાલી શકે નહીં. કેમ કે જાડા પેશાબ જ પથારીમાં થઈ જાય છે. આંખમાં જે દ્રષ્ટિ જોવાની છે ને એ ભગવાનની છે, આપણી નથી હો. આ કાનમાં આપણે સાંભળી શકીએ છીએ ને, કે ભાઈ મારું નામ શું, કરશન, બોલતો ખરો. એ સંભળાય છે એ કોણ શક્તિ છે, કોની છે? હા, એ ભગવાનની શક્તિ છે, સમજ્યા? આપણાથી કાંઈ ના થાય. અમુક ખુરશીની પાછળ હંતાઈને બેસી ગયા છે, એના કરતાં જો ખુરશી ખાલી છે તો આવતા રહ્યો. હા, તો સાંભળવાની, મને કહેવાની, આમ જોવાની પણ મજા આવે. હા, કે આ સાંભળે છે અને દૂધ દોણામાં જાય છે. આવી જાઓ ઉપર. હા, કરશન આવી જા. તો એ પછી લો આપણી પાસે વ્યવસ્થા છે. હા, એમ તમને પણ અત્યારના જુવાનિયાઓને 2 કલાક નીચે પલાઠી વાળીને બેહાડવા હોય તો બેસે નહીં. કેમ કે સ્કૂલે એને ખુરશીને બેન્ચીસ ને બધું આવી ગયું ને, કે નીચે બેહાડે છે. અમે તો હેઠે જ બેહાડે, બોલો. હા, કાંઈ નહીં, બધું એમનામ. એ પથ્થર હોય, ધૂળ હોય, કાંકરા હોય ને બેસી જવાનું. અને કેટલું ખબર છે? 4-4 કલાક, 4.5 કલાક, 5 કલાક ઊભોય ન થવા દે. હે વાહેલે બેહાડતા હતા એકદમ વાહેલા વાડામાં. ઓહો હો, જો આવું. અને અત્યારે ફેસિલિટી વધતી જ જાય છે, અને તોય આવી રીતના એક કથામાં બેસે એટલે સારું કહેવાય, ખરાબ ન કહેવાય. આ ભગવાન નિયંતા છે, આટલું સમજાઈ જાય ને તો પછી કાંઈ વાંધો ન આવે ને કોઈ હરખ શોખ ધોખો કાંઈ થાય નહીં, કોઈ દુઃખ લાગે નહીં. કારણ કે નિયંતા તો એક પરમેશ્વર છે. એના વિના, મારી મરજી વિના રે કોઈથી તરણો ના તોડાય, જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન, અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું ના તોડાય. તરણું ન તોડાય. તો પછી આખા નાખા 100 વીઘાના વાઢ વાઢી નાખે એ કેમ થાય? ભગવાન વિના કાંઈ થાય નહીં. કહેવાનો અર્થ છે ભગવાન સર્વના નિયંતા છે. ભવ બ્રહ્માદિક દેવતાઓ પણ એમ કહે છે કે અમારી ઉપર કોઈ ભગવાન છે, એની આજ્ઞા કરીને અમે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરીએ છીએ. વાત તો સાચી છે. ભાગવત પણ કહે છે, પુરાણો, વેદો, ઉપનિષદો પણ કહે છે. લ્યો, એક દેવતાઓમાં એકબીજાને આમ હોય નહીં, પણ આ તો એક કથા છે ઉપનિષદની, અને આપણને પ્રેરણા માટે છે. દેવો તો દેવ જ છે, પણ બધા એમ કે ભાઈ જો મારી શક્તિ અગ્નિ કે હું બાળી નાખું, બધાને ભસ્મીભૂત કરી દઉં. હું જ્યારે અગ્નિ આમ જેમ પ્રગટું ને, પ્રલય કાળનો અગ્નિ ભરથા કરી નાખું. તારે વરુણદેવ કે ના ભાઈ તારામાં કાંઈ નહીં, તું ગમે એટલું ધારે પણ હું પાણી ફેરવી દઉં તો બધું બુઝાઈ જાય. ઓલવી નાખું, તાણી નાખું દરિયા ભેગા, ક્યાંય ને ક્યાંય ફેંકી દઉં, મારી તાકાતની તને ખબર નથી. હા, તો ઇન્દ્રદેવ કે પણ હું છે ને 12 મેઘ ખાંગા કરું ને કોઈનું કાંઈ ન આવે. હા, તો બધાય એટલે એમ કે પોતાની શક્તિનું પ્રદર્શન આ રીતનું વાતો કરતા હતા. એમાં ભગવાનને થયું કે આ તો બહુ કરી લ્યો તારે હવે આને. તે એક વૃદ્ધ દાદાનું રૂપ ધારણ કરી
અને સ્વર્ગની બહાર આ બધા દેવતાઓની જ્યાં મિટિંગ હતી ત્યાં થોડાક બહાર એક બૂમ પાડી, એલા ભાઈ છે કોઈ અહીંયા? ત્યાં તો દેવો દોડ્યા, કાં શું છે બાપા, ક્યાંથી? તો કે બસ આવ્યો છું તમારે દ્વાર, પણ હવે આમ આગળ આવવું છે, પણ આ એક તણખલું રસ્તામાં પડ્યું છે ને, હા તે તણખલું છે ને એ મારો રસ્તો રોકીને બેઠું છે, કે એને થોડુંક આઘું કરો ને. તણખલું? તો કે હા. તમે મશ્કરી ના કરો દાદા, કે મશ્કરી નહીં, વાત સાચી છે, હું જો એ તણખલું નહીં હટે ત્યાં સુધી હું આગળ આવી નહીં શકું, આ જોડું થોડુંક આઘું કરી દો ને. પવનદેવ કે હું ફૂફાડા મારું ને, એક ફૂંક મારું ને તણખલું હું બ્રહ્માંડ ઉડાડી નાખું. મારી શક્તિની હજી કોઈને ખબર નથી. હમણાં કંડલામાં વાવાઝોડું ફૂંકી દીધું તો બધું ધનોત પનોત કરી નાખ્યું હતું. અત્યારે જો ને આંબા બધા કેરીઓ વગર ના થઈ ગયા, નહીં તો અત્યારે કેરીઓ આવવા માંડી હોય. હા, દરિયામાંથી ઉપડું ને હાડાડ 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 કરતું બરાબર ઉપડે ને, હા બધે કેટલાય માંડવા બાંડવા તમે જો તો કેટલાયના સાપરા ઉડાડી નાખું, ઘર બર બધું વીખી નાખું. મારી શક્તિ કેવી! તો આ તણખલો હું આને તો કરું ત્યાં ઉડી જાય. તો ભાઈ કહીને જરા દાય વાહ હેલું જ નહીં બોલો. પછી થોડુંક વધારે જોર કર્યું, ફૂ તોય ન હેલ્યું. પછી કે તોય ન હેલ્યું. તે જેટલું જોર હતું એટલું બધું લગાડી દીધું, તોય ન હેલ્યું. પછી કે બેલા ભાઈ તમે બધા રહેવા દો, આ તો કંઈક ગમે તે હોય તે શું છે, તો તણખલું જ છે, બીજું કાંઈ નથી. એની જેટલી તાકાત હતી લગાડી દીધી, પણ તણખલું નથી, હેલ્યું નહીં. ત્યારે પેલા વરુણદેવ કે આગાર્યો તમારું ક્યારના વાતો, હું કહેતો હતો કે તમારું કામ નહીં, પણ તમે કહેતા કે ભાઈ મારા વિના કાંઈ જો બને જ નહીં. લ્યો આ તણખલું હેલ્યું નહીં તમારથી. આમ એક બાજુ હોય લે વરુણદેવ આવ્યા, હમણાં એક સાલક મારું ને પાણીની, એક સાલક મારીને 5 સાલક મારીને દરિયા જેટલું મોજું લાવી દીધું ને તોય તણખલું હેલું નહીં ત્યાંથી. જે પરસેવેરે કરતા બેસી ગયા. અરે મેં નહોતું કીધું ઇન્દ્રદેવ કે હમણાં બહાર મેં ખાંગા કરું ને ઉડાડી મૂકું બધું, આ શું કે હા તો ઉડાડો તારે ધીરે રહીને. પહેલાં તો પેલો શાવર આવે ને પેલો બાથરૂમમાં, એવી રીતનું ઝરમર ઝરમર કર્યું. એ ઝરમરથી થાય. પછી તો 1 મેઘ ને 2 મેઘ ને 5 ને બધા જેટલા મેઘ ખાંગા કર્યા ને આમ જો રેલમ કાંઈ તણખલું હલે નામ ન લીધું બોલો હલવાનું. પછી તો અગ્નિદેવ આવ્યા, હમણાં બાળી નાખું, પણ એનાથી કાંઈ કોઈથી કાંઈ ન થયું. પછી બધાને ખબર પડી કે આપણે ક્યારના પેલી વાતો કરતા હતા ને એ આહારું અહંકારનો આ પ્રતાપ છે. એટલે હાથ જોડી ગયા ને પછી કીધું કે તણખલું તો પછી હટાવશું, જે થાય તે તમે છો કોણ એ કહો ને. અને આમ જ્યાં કીધું ને ભગવાન ચતુર્ભુજ રૂપે થઈ ગયા. 80 વર્ષના દાદામાંથી ભગવાન ચતુર્ભુજ રૂપે થઈ ગયા. પ્રભુ પગમાં પડી ગયા. આ કઈ લીલા સમજાણી નહીં. તમે બધા ભેગા થઈને કહેતા હતા ને આમ કરીને તેમ કરે, લ્યો કરો લ્યો. ત્યારે બધાને થયું ના પ્રભુ તમારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય, ઉડે નહીં હલે નહીં, કાંઈ ન થાય. એટલે ભાઈ મોટા મોટાથી ન થાય તો મારા તમારાથી થાય. આપણે કયા વાળીના મૂળા કયો લ્યો? કઈ વાળીના મૂળા? તિરુપતિ વાળી એ કે તિરુપતિ વાળીના મૂળા આપણે. તમે કઈ વાળીના મૂળા? શેંગના વાળી. તમે સરસ્વતી. હા સંગના, એ સંગના વાળી આપણી સરસ્વતી વાળી. એટલે આ બધી વાડીઓ છે, એમાંય મૂળા છે ખરા હો. આપણું કાંઈ હાલે ડાળીઓ આવે નહીં. એટલે કે સર્વ નિયંતા તો એક ભગવાન છે. બાકી કોઈ ગમે અભિમાન કરે ને તો ભગવાનને અભિમાનોનું બધું ઓગાળી નાખે હો, અભિમાન ટાળી નાખે. કારણ કે ભગવાન, તમે વિચાર કરો, એક જાણવા જેવી બીજી વાત કહું તમને કે ભગવાને હું આ સૃષ્ટિ આ પૃથ્વી કોણે બનાવી? લે તો કોઈ કહેતો નથી. કોઈ દેશે બનાવી, કોઈ રાજાએ બનાવી, કોણે બનાવી? હે ભગવાને બનાવી. પણ ક્યાંય પૃથ્વી ઉપર મેડ બાય ગોડ લખ્યું છે? આપણે કાંઈક કંપની કાંઈ પણ કોઈ કાંઈ વસ્તુ બનાવે એટલે એનો લોગો મારી દઈએ. હા, અને મોટામાં મોટો લોગો કયો ફેમસ ખબર છે? મેડ ઇન ચાઇના.
મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન USA. એક પેન બનાવે તોય લખે, કંઈ પણ વસ્તુ બનાવે તો લખે. આટલી મોટી પૃથ્વી બનાવી, ભગવાને લખ્યું ક્યાંય માર્કો માર્યો? એ બોલો ખરા. આપણું શરીર કોને બનાવ્યું? કે પાણીના એક બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન કોણે કર્યો? પણ આપણા વાહામાં ધબ્બો માર્યો કે થાપો માર્યો, સિક્કો માર્યો? હે, આમ તો મારી દેવાની જરૂર હતી હો, છાતીમાં કે વાહામાં, કે ભગવાન ભાઈ મેં બનાવ્યું છો. તો રોજ આમ વાહો ધરીને જોવે કે આ મારું શરીર નથી, આ તો ભગવાનનું બનાવેલું છે. પણ ભગવાન કે ના ભાઈ, એમાં હું સિક્કા મારવા? આપણે ઠોક ઠોક કરીએ, પણ ભગવાન કઈ. આ ઝાડ કોને બનાવ્યા સુંદર મજાના? ક્યાંય લખ્યું છે મેડ ઇન ગોડ, મેડ ઇન કઈ કઈ ભગવાન મેડ ઇન અક્ષરધામ? ક્યાંય લખ્યું છે મેડ બાય ગોડ? કાંઈ લખ્યું છે? ક્યાંય નહીં. જો આ મોરલાના પીછામાં કલર કોણે પૂર્યો? ક્યાંય લખ્યું છે? માર્કો માર્યો? આખા વિશ્વમાં આ ફ્રૂટ સરસ મજાના બનાવ્યા, સફરજન ને કેળા ને જામફળ ને પપૈયા ને દ્રાક્ષ ને, ક્યાંય માર્કો માર્યો ભગવાને? પૃથ્વીમાં નહીં, નદીમાં નહીં, પહાડમાં નહીં, કોઈ સમંદરમાં નહીં, ક્યાંય નહીં, આકાશમાં નહીં, હવામાં, પાણીમાં, ક્યાંય નહીં. અને આપણે નાની એવી નહીં જેવી વસ્તુ 6 મહિનામાં બંધ થઈ જાય એવી તોય માર્કો મારી દઈએ. બોલો, આ ભગવાનની મોટાઈ છે, એને અભિમાન નથી. આટલું બધું કર્યું છતાંય ભગવાનને અભિમાન મેં કર્યું એમ કોઈ દી ન કે. હા બેટા, તારા સુખ માટે બધું કર્યું છે. પણ માણસને એવો અભિમાન તરત આવી જાય છે. એટલે ભગવાન નિયંતા છે, સર્વના માલિક છે, અને બધા એના બીજું કર્મના પ્રમાણે ફળ આપે છે. જો આ બહુ પાકી વાત છે. બાઇબલ વાંચો તો એ જ, કુરાન વાંચો તો એ જ, ગીતા વાંચો તો એ, ભાગવત વાંચો તો એ, શિક્ષાપત્રી, વચનામૃત, વિશ્વના કોઈ પણ સ્ક્રિપ્ચર્સ, ધર્મગ્રંથો ઉપાડો, એક મત તો બધાયનો છે. શું? અવશ્ય મેં વહી ભોક્તવ્યમ કૃત કર્મા શુભાશુભમ. શુભ અથવા અશુભ કાંઈ પણ તમે કામ કરો એનું ફળ તમારે ભોગવવું પડે અને ભોગવવું જ પડે. અને ગીતામાં તો ત્યાં સુધી કીધું, કર્મણ્યેવા અધિકારસ્ય મા ફલેષુ કદાચન. તારો તો માત્ર કર્મ કરવાનો અધિકાર છે, ફળ તો હું આપીશ. ફળનો અધિકાર તારો નથી. હા, ફળ તો હારા કર્મનું હારું, નબળા કર્મનું નબળું તમને હું જ આપીશ. બાકી તમે એમ કહો કે હું મારી જાતે ફળ લઈ લઉં તો પતી ગયું, તૂટે જ નહીં ને, લે ક્યાંથી? સમજ્યા? પણ ગમે એવા નબળા કર્મ હોય, પણ ભગવાનને શરણે જીવ આવી જાય, મેં હું તુર્નેગાર તેરા હે સ્વામી ને મેરા, હું તારો ને તું મારો, ત્યારે ભગવાન કે જા એક જન્મના નહીં, કરોડ જન્મના તારા ગુના બધાય માફ. આ ફળ આપ્યું ભગવાને, આ કૃપા કરુણા કરી. બાકી એમ કે ના ના, ભલે હું ભગવાનની કાંઈ જરૂર નથી, મારે હારા કર્મ કરવા જોઈએ. ભગવાન હું લ્યો, ઘણા એવા કોડા નીકળે છો. કર્મને જ ભગવાન માને. કર્મ કરો એટલે ફળ મળી જાય આપોઆપ. ભગવાન વચ્ચે આવે જ નહીં. એ મંદિરે જવું નહીં, પગે લાગવું નહીં, પૂજાપાઠ કરવા નહીં, ભક્તિ કાંઈ કરવી નહીં, ઉપાસના નામનો જીરો. ભગવાન કોણ? આપણે જ કર્મ કરો ને આપણે જ ભોગવો. બસ એની જાતે જ બધું સાયકલ ચાલ્યા કરે છે. તો એને ખબર નથી, હજી એને ખબર નથી, બિચારો અજ્ઞાની છે. બાકી ફળ તો એ કોણ આપે ભાઈ? ભગવાન જ આપે. હા, બધાને, જીવ પ્રાણી માત્રને કર્મના ફળ પ્રદાતા એક પરમેશ્વર જે તમને મને મળ્યા છે, સ્વામિનારાયણ. આપણા માટે તો ઈ જ છે. તો કે છે સર્વેશ સોય સ્વતંત્ર હે, પુનિ અખિલ કે આધાર હે, સર્વોપરી સર્વજ્ઞ સર્વાતર નિવાસી ઉદાર હે. હે શ્રી હરિ, તે શ્રી હરિ તો સર્વના સ્વામી છે. સર્વના સ્વામી, લો માલિક. સ્વામી એટલે શું? માલિક, ધણી. હા, મુખ્ય ઈ છે. સર્વથી સ્વતંત્ર છે. પાછા લ્યો, આપણે બધા પરતંત્ર છીએ. આ દુનિયામાં કોઈ સ્વતંત્ર નથી. તમે એમ કહો કે ના ના, અમે તો અમારી જાતે કરીએ શકીએ ને અમે ત્યાં ગમે એમ જ્ઞાન ન થાય આપણાથી. બોલો, આ ધબકારા હૃદયના બંધ થઈ ગયા હોય તો આપણે ચાલુ કરી શકીએ?
બોલો તો ખરા. આ ખાઈએ એનું લોહી બનાવવું હોય તો આપણે જાતે બનાવીએ કે ન બને, આપણાથી ન થાય. હા, આ નાડી બંધ થઈ ગઈ હોય, શ્વાસ બંધ થઈ ગયા હોય તો ચાલુ કરીએ કે એ ભગવાન જ કરે. છેલ્લે આજના ડૉક્ટરો પણ એમ કહે છો. હા, હવે તો બધાને સમજણ પડી ગઈ કે હવે તો પ્રભુને પ્રાર્થના કરો, એ બચાવે તો બચી શકે, અને બચી જાય છે. આયુષ્યમાં વહી ગયેલા, કોમામાં વહી ગયેલા પણ બહાર નીકળી અને ધંધે લાગી જાય છે. બોલો, આ ભગવાન કરે. પછી એમ કહો, આહા ભગવાને બચાવ્યા હો, એ ભગવાને બચાવ્યા હો. આખી જિંદગી ભગવાન ન મૂકે. એક ભાઈ હતા, એને કંઈક આ ધમાલ તોફાન હતી, એમાં બહુ ધમાલ કરીને કેટલા એના ઘર બળ આમ તેમ બધું આમ હળગાયું, બીજું ત્રીજું થયું. પછી પોલીસ પકડી ગયા, બેફામ હતા હો, પોલીસ પકડી ગયા, જેલમાં નાખી દીધા. તો પછી સંતોને ખબર પડી, એના બાપા આવ્યા, પપ્પા એના, કે છોકરો અમારો છે તે આવી રીતનું થયું છે, અને કંઈક વળી તમે સાહેબને વાત કરો, આ ભૂલ થઈ ગઈ છે, નીકળે. પણ એને 2-4 મહિના 6 મહિના અંદર રાખ્યો ને, ઝાડા પેશાબ ને બધું જ અંદર, ખાવાનું અંદર ને એકલા ને. એમ જો તો કોઈ દી આવી રીતનો કોઈ દી પુરાયેલો નહીં, બેઠેલો નહીં, ઘેરે શાંતિથી ઘૂંટણિયા વાળીને ફર કરેલું. હવે એને ત્યાં અઠવાડિયું 15 દિવસ, મહિનો 6 મહિના જેલમાં રાખે તો શું દશા થાય? કોઈને મળવાનું નહીં, ખાવાનું ન્યા, જવાનું ન્યા, જવામાં સમજો ને. બોલો, હોવાનું ન્યા, માખી ને મચ્છરનો પાર નહીં. પેલા કે પણ કઈડે જ તો ત્યાં થોડું કઈ માસીબાના ઘર છે તમને ત્યાં ગાડલા નાખી દે ને એસી મૂકી દે. એવો ત્રાહીમામ થઈ ગયો. ને પછી ગુરુજીએ ફોન કર્યો સાહેબને, કહે છે હવે એને હવે તમે ફરી ધ્યાન રાખશે, હવે નહીં કરે, અમે જવાબદારી લઈએ છીએ, તમે એને છૂટો કરી દો. સાહેબ કે કાંઈ વાંધો નહીં. તે એવો છૂટો થયો ને, આમ જમ એમ જો આમ પિંજરામાંથી સિંહ છૂટો થયો હોય ને એમ છૂટો થયો, અને સીધો જ ગુરુકુલ આવીને પગ પકડી લીધા. આજ પછી જિંદગીમાં કોઈ દી આવું ન કરું, કારણ કે થોડે દિવસે તારા દેખાઈ ગયા. દેખાઈ ગયા. પછી એને એમ થઈ ગયું કે ના, આપણે સ્વતંત્ર નથી, મન ફાવે એમ આપણાથી કાંઈ કરાય નહીં. અહીંની જો આ 6 મહિનામાં આમ થઈ જાય, એ નરક 84માં ઘાલી દેતો તો ભૂકા કાઢી નાખે, જમના દૂતો ચામડા ઉતેડી નાખે, ગરમ ઉકળતા તેલમાં નાખે, સાંભળા તોડી નાખે, દાંત ખેંચી લે, જીવતા નખ ખેંચી લે. જમના દૂતો તો કોઈના મામા માસા ફુવા કાંઈ થાય જ નહીં. એ તો ગરાગ પાપી જીવ, પાપ સ્વતંત્ર થકો બહુ કર્યું છે ને, લે તારે ભગવાન કે એને તમે તો થોડોક રેટ કરી નાખો. પછી નાખી દે લખ 84માં, જન્મેન મરે. કીડામાં, મકોડામાં, પ્રાણીઓમાં, પક્ષીઓમાં, ક્યાંય ને ક્યાંય જળચર થળચર નપચરમાં નાખી દે. કોઈ દિવસ કોઈ કાળે એનો છૂટકો ન થાય. પણ જો ભગવાનને આમ જો ભગવાન સ્વતંત્ર છે, એની આગળ દીન થઈને પરતંત્રપણે પ્રાર્થના કરે, હા હું તો તમારો દાસ છું પ્રભુ, તમે મારા સ્વામી છો, મેં જીવનમાં બહુ ગુનાહ કર્યા છે, ભૂલ કરી છે, તમે મને માફ કરો, મને ઉગારો પ્રભુ, હું તમારો શરણાગત છું. ભગવાન કે કાંઈ વાંધો નહીં બેટા, ચિંતા ન કર, હું તારી ભેગો છું. બસ. અને આમ વાહ, આમ જેમ માખણમાંથી વાળ કાઢે એમ માયામાંથી છૂટો કરીને સુખીઓ કરી નાખે. આ લોકમાં લાખનો મરીને હવા લાખનો. લ્યો હવે ક્યાં શરણે જવું જોઈએ કયો તો? આ દુનિયાના માણસો પાસે શરણે જવાય કે ભગવાનને શરણે જવાય? પળમાં રક્ષા કોણ કરે? હું તમને કહું કે ગર્ભની અંદર આપણે માના પેટમાં હતા, હજી તો આમ જો જન્મય નહોતા, અને એ વખતે ત્યાં અંધારી કોટડીમાં પરુણ વિષ્ટાન, તમે જો તો ગંદકી, માંસ ને રુધિર ને એની વચ્ચે હતા. ત્યાં બારી બારણા એસી કાંઈ નહીં, જે માં ખાય બધું આપણી માથે પડતું. અને આમ જો મરચું ખાય તો આપણે હવે બાળક જન્મે ત્યારે કેટલી કોમળ ચામડી હોય, તો માના ગર્ભમાં હોય ત્યારે એના કરતાંય કોમળ હોય. એ કરમિયા ઠોલી ખાતા હોય ને, એ ખારું ખાટું તીખું ચીકણું ગળ્યું જે કાંઈ ખાય એની માથે પડતું હોય, અને પેલો બોઘારા નાખતો હોય, બચાવો. ત્યારે ગર્ભની અંદર રક્ષા કોણે કરી? ભગવાને કરી. બોલો, મરવા ન દીધો, નહીં તે મરી જાય એવું જ હતું ત્યાં. હું તમને કહું, એક કબાટ હોય, એક કબાટ, અને આમ જો બારી બારણા લાઇટ બાઇટ કશું કાંઈ નહીં, અંદર તમને પૂરી દે ને બારણા બંધ કરી દે અંધારામાં. આટલી જ જગ્યા હાંકડી હોય, હાવ પાતળી, એક જણો માંડ ઊભો રહી કે એવી જગ્યાએ તમે બારણા બંધ કરીને પૂરી દો તમને તો શું થાય?
મૂંઝારો થાય કે ન થાય? ગુંગળામણ થાય કે ન થાય? ગરમી થાય કે ન થાય? બેચેની થાય કે ન થાય? કેટલાય મરી જાય. હવે તો વિચારો કેટલા બાય કેટલાની જગ્યા છે, કેટલા ફૂટની, કેટલા ઇંચની જગ્યા છે માતાના ગર્ભમાં. આમેય ન થાય ને આમેય ન થાય, હલે ચલે કાંઈ નહીં, બધું પેકમ પેક. ત્યાં થોડી લાઇટ મૂકી છે, આમ આમ જો આમ આમ સ્પોટ લાઇટ કે અંધવાળું થાય? કાંઈ નહીં. અંધારામાં ચારે બાજુ ભીહણમાં હલાય નહીં, ચલાય નહીં, એવી બેચેની. અને એ વખતે ભગવાને આપણને ન્યા રક્ષા કરી, મરવા ન દીધો. અને જેવો જન્મો ને હેત ભગત તે દાંત જ નહીં. બોલો હવે ખાવું કેમ? તરત ભૂખ્યા તો રહેવાય નહીં, તરત મરી જાય માણા. જન્મે એટલે ખાવા જોઈએ કે નહીં? અને તરત જ માતાના સ્તનમાં લોહીમાંથી દૂધ બનાવ્યું. બોલો ભગવાને કે આ છોકરો જીવશે નહીં, નહીતર તરત સ્તનપાન કરીને દૂધથી મોટો મીંડો થવાનો. જેવું બરાબર દાંત આવ્યા ને ચાવવા માંડ્યો ને ખાવા માંડ્યો એટલે દૂધ હુકાઈ ગયું, લોહી થઈ ગયું પાછું. કોણ કરે છે આ બધું? કયો જ ખરા. તમે વિચાર કરો, ડગલે ને પગલે આપણી રક્ષા કરે. શરીર કેટલું સુંદર બનાવી દીધું. તમે જો આંખ અહીંયા જ ફિટ કરી, બોલો. નહીં તો હાથમાં કાંઈ ક્યાંક કરી હોત તો આ ફેસ કેવો લાગત? નાક અહીંયા જ ગોઠવું, બોલો અહીંયા જ. આ નાકને અહીં સપાટ કરી દીધું આટલું, અહીં નાકની જગ્યાએ કંઈક કાણું પાડી દીધું માથે, તો સીધી ખુલ્લી હવા લેવાત, શ્વાસ તો તોય લેવાત. તો ફોટો કેટલો મસ્ત આપણો આવત. આ કાન અહીંયા જ ગોઠવા. હવે ખાલી કાનમાં તો સાંભળવાનું છે, તો આ શું કામ મૂક્યા? ચશ્મા ટીંગાળવા. ખબર હતી કે આ કળિયુગમાં 200 વર્ષ પછી ચશ્મા આવશે જ. તો આવ્યા, જો આવ્યા લ્યો. નહીતર કાણા જ રાખ્યા હોત તો હંભળાત તોય. આ શું કરવા બહાર આટલા લોચા કાઢવા જોઈએ? અને જેને કાન ન હોય એનો એકવાર ફોટો જોઈજો તમે, કેવો આવે છે. આ હોઠ, દાઢી અને કપાળ કેટલું સુંદર આપ્યું. નહીતર આ વાળ અહીંયા ઉગે છે એની જગ્યાએ કપાળે ઉગવા માંડ્યા હોત તો એ ક્યાં જાત આમ નીચે? હે, તમે જો જ ખરા ભગવાનની રચના જો. અને આ વાળ જો અહીંયા વધે માર બેટા, પણ અહીંયા નેણના વાળ વધે જ નહીં. એ વધે જ નહીં, એટલા ને એટલા રે. બોલો. અને એ આની હારો આમ વધવા માંડ્યા હોત તો આ ક્યાં જાત? રોજ કાતર લઈને કાપવા પડત. તમે વિચાર તો કરો. આ ભગવાનની રચના એલા આટલું જાણ્યા પછી તો ભગવાન ભજવાને કેવું જ ન પડે, ભજવા જ માંડે. પણ આપણને ખબર નથી, આપણે અજ્ઞાની છીએ એટલા બધા કે આપણને ભગવાન યાદ ન આવે. મોજ મજાન મસ્તી, ખાવું પીવું, રખડવું, એશ કરવાન. નહીતર આટલી ખબર પડે તો જેવો દરવાજામાં ઘરે તરત સીધો ભગવાન પાસે જાય. ભગવાન પાસે ઊભો રહે, થેન્ક યુ કે, દંડવટ કરે, માળા કરે, પ્રદક્ષિણા કરે, પછી ભલે રમે. પણ આપણે કેટલા અજ્ઞાની છીએ કે એ કાંઈ યાદ જ નથી આવતું. એને ખબર નથી કે આ ભગવાનની શક્તિ પગમાં છે, ત્યારે અહીં સુધી આપણે પોગી એકા છીએ. પણ તોય ડગલે ને પગલે ભગવાનને તો ભૂલી જ જાય. બોલો, ભગવાનને ભૂલી જ જાય. ભગવાને કેટલી કરુણા કરી. ભગવાન સ્વતંત્ર છે, જળચિત એવા સૌના આધાર છે. દેવો ઈશ્વરો આદિ સર્વના ઉપરી છે, સર્વને સર્વ પ્રકારે જાણનારા છે, બધાના અંતરમાં વાસ કરનારા છે. અતિશય ભગવાન પાછા ઉદાર છે. દિલ તો દરિયા કરતા એ મોટું, કેમ કે બધાને સમાવી લે, બધાને સ્વીકારી લે, છાતીએ લગાડી દે. ગુના ભૂલી જાય બધાના, કઈ નહીં, વાંધો નહીં, હિશે થઈ ગયો, હાલો માફ કરી દે. બોલો, આવા ઉદાર નહીં તો દુનિયામાં કોઈ માફ કરે? હે, 2 ધોકા. આ શું નામ તારું? વૃંદ. 2 ધોકા તને આ ધર્મે માર્યા હોય પેલા બેટના, અને પછી તારી પાસે આવીને હાથ જોડીને કે સોરી હો, તો શું કે? કાંઈ વાંધો નહીં એમ કે. સોરીના દીકરા એમ કરીને 2 ને 4 જીકે પેલાને. આ માફ ન થાય કોઈ દી. ન કરે, બદલો લે જ લે. પણ ભગવાન ગમે એવું પૂરું કર્મ કરીને આવ્યો હોય ને આજ્ઞા લોપીને આવ્યો હોય ને ભગવાનને કે મહારાજ હું તો, પણ ફરી વાર ન કરે તો, નહીં તો મારો બેટો રોજ ગુના કરીને રોજ મીણબત્તી હળગાવે, પાપી ભાગી લે. સોરી ગોડ. હા, એમ ન ચાલે હો, એમ ન ચાલે. દગો નહીં, ચીટિંગ નહીં ભગવાનની યારે. પછી એકવાર નક્કી કર્યું કે આમ ન કરવું તો ન કરાય.
ય સંત ગુરુ સર્વેશ કો પહેચાની તિનકો પૂજીએ. આમ આવા લક્ષણોથી સાચા સંત સદગુરુ અને ભગવાનને ઓળખીને એમનું પૂજન કરવું જોઈએ. અને ત્રણેયના પૂજન સેવાદિકમાં જે ભેદ તફાવત છે તેને પણ વિચારપૂર્વક દિલમાં જાણવા જોઈએ. આમ વિવેક બતાવ્યો. આને સંત કહેવાય, આને સદગુરુ કહેવાય અને આને ભગવાન કહેવાય. આવો ભેદ તફાવત એ હંમેશા વિવેક દ્રષ્ટિ આપણામાં હોવી જ જોઈએ. હા, નહીતર ભૂલી જાય. ઘણી વાર બહુ મોટા આપણને કામ કરે, હવે બધું હરકું જ છે ને, એ નહીં તો બીજો કરે, બીજો નહીં તો એમ નહીં. ભગવાન તો ભગવાન છે, સદગુરુ સદગુરુ છે, સંત તે સંત છે અને મુમુક્ષુ તે મુમુક્ષુ છે. આ સંસારમાં રહ્યા ગ્રસ્ત તે ગ્રસ્ત છે, ત્યાગી છે તે. ઘણા લોકો ત્યાગીમાં ગ્રસ્તમાં ભેદ નથી સમજતા. બોલો, એમ કે આપણે બધા હરખા જ છીએ ને કે લ્યો. હા, ઘણા તો એમ માને શું કે ખબર, ન મળ્યું ખાવાનું થઈ ગયા બાવા, એના કરતા અમે નહીં હારા. હા 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 હા, બધી રીતે પૂરેપૂરો ભરેલો હોય ને ચોટી ગયો હોય આસક્તિથી, છતાંય પણ એ શું કે અમે તમને ખાવાનું દઈ તે તમે પોગો છો ને. લે, કેટલું બધું અજ્ઞાન કહેવાય. બધું છૂટે, અભિમાન ના છૂટે. એટલે આ ભેદ ભગવાનને અને રાખવો જ જોઈએ. ત્યારે આપણામાં ગુણ સારા, વિવેક દ્રષ્ટિ હોય તો આવે છે. ભોજન જમાડવું, વસ્ત્રો અર્પણ કરવા, પગ ચંપી કરવી વગેરે પ્રકારે સંતની સેવા કરવી જોઈએ. જો અહીં કેટલું સરસ લખ્યું, ભોજન વસન પદ સેવના, ભોજન વસન પદ સેવનાદિક સંત કી સેવા કરો. સંતોની સેવા કરવી છે. ઘણાને ખબર હોય, આપણે કહીએ, કોઈ પણ કહે કે સંતોની સેવા કરજો. તારે કે હવે સેવા એટલે શું શું કરવાનું હોય સેવામાં, ખબર ન હોય બિચારા. તો હું કે એમને કાંઈ જોઈતું હોય તો લાવી દેવું. કંઈક અન્ન હોય, વસ્ત્ર હોય. સાધુને શું જોઈએ બીજું? કંઈ હોનાના બિસ્કિટ ન જોઈએ એને, કંઈ મકાન ઘર ન જોઈએ એને. શું જોઈએ? જીવન જરૂરિયાત વસ્તુ હોય, વસ્ત્ર હોય, કંઈક વળી ફ્રૂટ હોય, કંઈક વળી ભોજનનો સામાન હોય, કે કંઈક વળી ભગવાનની પૂજાનો સામાન હોય. અને તો એ જોઈતું એ પ્રમાણે જ કદાચ કોઈક સંત હોય, સંકુચિતતા અનુભવતા હોય, એમને માગવાનું થોડું પેલું લાગતું હોય, તો આપણે સામે ચાલીને કહેવું, સમજ્યા, કે લાવવું કંઈક. અને એમાં કંઈ ભગવાન ખૂટવા દે નાય. આનંદગળું ભગવાન તો એનો હિસાબ રાખે જ છે. ભગવાનને અર્થે, સંતને અર્થે, સત્સંગને અર્થે, મંદિરને અર્થે જેણે જેણે કર્યું છે, હા હા હા, ભગવાન એની નોંધ લે છે. ભગવાન એને અનંત ગણું કરીને ભગવાન એને અર્પણ આ લોક ને પરલોકમાં પણ કરે છે. તો કે છે સંતોમાં કેવા વિવેક રાખવો? તો કે એને ભોજન જમાડવું, એને વસ્ત્રો અર્પણ કરવા, એની ચરણચંપી કરવી. સાધુની ચરણચંપી કરે ને આપણા દોષ ટળી જાય. એવા સંતો, સંતમાં અસંતમાં જે ભેદ બતાવ્યો એ ખાસ વિવેક રાખવો. નહીતર જે જમાડે એ પણ જાય, ખાધું જે આમ લખ્યું, બોલો, હા, જાય બધું. ખારા બીજમાં, ખારા પાટમાં બીજ વાવે તો બળી જાય ને, એમ અસંતની સેવા કરવાથી કાંઈ ફળ થતું નથી, નુકસાન થાય. પણ એવા જે સંત લક્ષણયુક્ત સંત હોય એની ચરણચંપી પણ કરવી. હા, કારણ કે એમાં ભગવાન રહે છે. એની સેવાથી આપણા દોષો ટળે છે. એક છે ને, આ તો મહાન સદગુરુ હતા ગોપાળાનંદ સ્વામી. તો વડોદરાથી ચાલીને ધોલેરા આવ્યા. એટલે ધોલેરામાં રાત્રે તો પછી સ્વામી ચાલીને આવ્યા હોય એટલે થાકેલા હોય. એક નાના સંત હતા, દોડીને આવ્યા. સ્વામી પોઢવા જતા હતા ને ત્યાં પાછળ આવ્યા કે બોલો સાધુરામ. તો કે સ્વામી તમે ચાલીને આવ્યા છો, થાકી ગયા છો, તો મને તમારા પગ દબાવવા દો ને. તો સ્વામી ખુશ થઈ ગયા, કાંઈ વાંધો નહીં, મુમુક્ષુ છે એમને પણ આનંદ થાય, કાંઈ વાંધો નહીં, દબાવો. પછી ચરણચંપી ચાલે રહ્યું. સ્વામી તો થાક્યા હતા એટલે મૂર્તિમાં વિરામ થઈ ગયો, સૂઈ ગયા. તે સવારે 5 વાગે કુકડો બોલ્યો અને સ્વામીની ઊંઘ ઉડી ને આંખ ખોલી ત્યાં તો પેલા સંત ચરણ દબાવતા હતા. સાંજના 9 વાગ્યાના, સવારના કેટલા વાગ્યા સુધી? 5 વાગ્યા સુધી પગ દબાવતા. સ્વામી આમ જોઈ રહ્યા એના સામું. તે કહે સાધુરામ તમે ગયા નથી? કે ના, હું તો તમારી સેવા કરું છું ને. તો પણ કે મને તો ઊંઘ આવી ગઈ, ખબર ન રહી, પણ તમે અમુક ટાઈમ થાય એટલે પછી સૂઈ જવું તો ને.
તો કે ના સ્વામી, તમે આજ્ઞા ન આપો ત્યાં સુધી મારે કેમ જવું? તમે કહો કે બસ રાખો તો વળી હું જાઉં, પણ હવે તમે તો આરામમાં હતા ને તમને કાંઈ આમ થાકેલા હતા, એટલે મેં કીધું કાંઈ સેવાનો લાભ મળે ને મને, એટલે એમ દબાવતો રહ્યો. સવારના 5 વાગ્યા સુધી પગ દબાવ્યા, બોલો. તે પછી સ્વામી તો એવા રાજી થયા, એવા રાજી થયા. હજી નાવાય નહોતા ગયા, હજી પૂજાય બાકી હતી, તો એ સ્વામીએ કહી દીધું એને કે બેટા માગ કે તારે શું જોઈએ, આજ તારા ઉપર રાજી બહુ થઈ ગયો છું. પેલા સાધુ તો ગળગળા થઈ ગયા, પગ પકડી લીધા કે બાપજી હું તો સાધુ છું, સાધક છું, મુમુક્ષુ છું, મારે બીજું શું જોઈએ, બધું છોડીને આવ્યો છું, પણ મારી એક પ્રાર્થના છે, મને હું માગું એ આપશો? તો કે હા આપીશ કે માગ કે. અને ત્યારે સાધુરામે એટલું માગ્યું કે સંસારનો તો ત્યાગ કર્યો છે, સાધના તો કરું છું, પણ ક્યારેક ક્યારેક સંસાર સંબંધી સંકલ્પ વિકલ્પો નડ્યા કરે છે, ક્યારેક ક્યારેક ઘાટો બધાય પીડે છે, અને આ ભજનમાં વિક્ષેપ કરે છે. તો ભગવાન સિવાય બીજો ઘાટ ન થાય, બસ વાસના માત્ર ટળી જાય, જીવ ચોખ્ખો થઈ જાય અને ભગવાનના જ સંકલ્પો થાય એવી કૃપા કરો. અને તે દિવસે સ્વામીએ માથે હાથ મૂકી દીધો અને એમ કીધું, આમ એક હાથે, જો આ હે ને આ ધર્મશાળાનો જો આ લાકડાનો થાંભલો દેખાય, આમ બાજુમાં હજી છે પ્રસાદીનો, આ લાકડાનો થાંભલો જોયો તો કે હા, આ થાંભલાને ઘાટ થાય તો તને થાય, જા બસ. આ સેવાનો પ્રતાપ. કિશોરો એ વૃંદ આવીએ મંદિરે, સંતો પાસે આવી પગે લાગી દંડવત કરી અને પૂછવું, સ્વામી કંઈ સેવા છે? આ સંસ્કાર. એ કરશન કઈ સેવા છે? શું સેવા છે? કાંઈ ન હોય તો હાથમાં ઝાડુ લઈને વાળવા માંડીએ, પોતું મારવા માંડીએ, અથવા તો કંઈક કચરો પડ્યો હોય તો લઈને કચરા પેટીમાં નાખવા માંડીએ, પણ સારી વસ્તુ ન હોય જાય એનું ધ્યાન રાખીએ. નહીંતર કે સ્વામીએ કીધું છે ને તો પેલું કુંડું ન્યાથી લઈને ન્યાથી ન્યાન આડું અવડું, એમ નહીં, વિવેકથી. ઘણી વાર નુકસાન થઈ જાય. હા, એવું નહીં. જો પેલા ભગત આવ્યા, આના આવ્યા સવારે, હું તો ત્યાં સેવામાં હતો, એટલે મને કે મેં કીધું હવે તો કે બસ 2 વાગે બધા આવશે, રસોડું આજ મોટું છે, તો ત્યાં સુધી શું કરશો? તો કે જે તમે સેવા કહો એ મને કહો, શું સેવા છે? એટલે મેં કીધું બીજી સેવા તો શું, હવે રસોડામાં કાંઈ હોય તો કે હા પેલા લાકડા ફાડવાના છે કે બાકી? તો જો ક્યારના લાકડા ફાડે છે, રોજ ફાડે હો. પાછા જો લાકડા ફાડીએ બપોર સુધી, આ સેવા કરી નાખીએ કે ત્યાં સુધી 2 વાગે બધાય, પછી હું ઘેરે જમવા જઈશ, એમ કીધું. પાછું હું ઘેરે જમવા જઈશ, ફરી પાછો 2 વાગે આવી જઈશ, એટલે ત્યાં સુધીમાં તો બધા આવી જાય. આવે ત્યાં પછી સેવા ચાલુ થઈ જાય, ત્યાં રાતના 9 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી ચાલશે કે બોલો. હવે એને આશીર્વાદ માગવા પડે કે મળી જાય? હે, આ દાદા જો આપણે મંજી દાદા અહીંયા આવે એટલે સીધા ભગવાનને દંડવત દર્શન, જે કાંઈ પ્રદક્ષિણા કરવી સીધી પાઇપલાઇન પકડી લે, માળી છોડવે પાણી પાય. હે, અમારે ઘનશ્યામ ભગત આવે છે સવારે આરતીમાં, એ જેવી આરતી પતે ને તરત હાવણી લઈ લે, મંડે વાળવા, બધું મંડે વાળવા, કચરો બચરો. આપણા અરવિંદ ભગત જો આ દાદા હોય, હવે એમને તો બાયપાસ કરેલું છે નહીંતર, પણ તોય કોઈ સેવા કરતા હોય તો ત્યાં જઈને કે પાણી પીવું છે, ચા પીવીશ. કોઈ આવ્યા હોય ને હમણાં, મને તો બહુ અનુભવ થયો આવો, તરત ત્યાં ખુરશી નાખીને બેસી જાય. કમસે કમ ત્યાં રહી બેઠા બેઠા રહોડામાં કેટલી સેવા હોય, ચકતા પાડવાના હોય, સાફ કરવાનું હોય, શાક સુધારવાનું હોય, બીજું હોય ત્રીજું હોય. છોકરાઓ આવી આદત પાડી દેવી, તમારામાં ગુણ જો ચમકવા મળશે, તમે બધાને વાલા મળશો લાગવા. હા, બહુ વાલા થવું હોય કોઈનું, એમાંય સંતોના, તો સેવા મહાન મોટું હથિયાર છે. સેવા કરતા જોવે ને એટલે રાજી જ થાય. હા, ઘણી વાર એમ થાય કે આના પગ આપણે પકડીને આમ પગે લાગી લઈએ, પણ હવે સંતોની અમુક મર્યાદા ભગવાને બાંધી હોય એટલે એ પ્રમાણે રહેવું પડે. બાકી તો મનોમય તો બધાના પગ આપણે સ્પર્શ કરી લઈએ, પગે લાગી લઈએ, દંડવત કરી લઈએ. આ સેવાની તાકાત છે. લ્યો, આ સેવાની તાકાત છે. મહારાજ કે અમારે ધરતી ઉપર
આ ધરતી ઉપર આવવાનું કોઈ નિમિત્ત નથી, તો એમ થાય છે જન્મો જન્મ સુધી અહીંયા જો આ સંતો ભક્તો ભેગા જન્મ ધરીએ, દેહ ધરીએ અને એની સેવા કરીએ અને રાજીપો રડીએ. બસ આ જ જોઈએ છે મારે. લ્યો, સમજ્યા કે ન સમજ્યા? કે ન સમજ્યા? હા, કથા સાંભળે ને પછી એનામાં સેવાનું અંગ આવે હો. નહીંતર કથા જ ન સાંભળ્યું હોય તો હવે એના કરતા ભાઈ ન્યા એ બધું કરવું તો ઘેરે ન કરીએ. ઘણા આમ કે ઘેરે નથી, ઘણા એમ કહો ઘેરે નથી કરતા તો અહીં શું કરીએ? એટલે આ ઘેરે ન કરો એટલે તો અહીં કરવાનું હોય. તો એમ થાય કે સારું ઘેરે નથી કરતા પણ અહીંયા તો કરવું જ જોઈએ. ભલે ઘેરે ન કરીએ તો ઘેરે કોઈ કરી નાખે, પણ આ તો ભગવાનનું ઘર, અહીંયા તો આપણે કરવું જ જોઈએ. લ્યો, કેના કરવું જોઈએ? સેવા હો. હા, ઘણી વાર પછી એમ અમુની સેવા વધારી દે. અમુક આપણે કીધું એને આ કરી નાખો તો રફે દફે કરી નાખે. અમુને 2 જણાને પાછા મૂકવા પડે કે આ સુધારો કાંઈક બગાડી નાખે. એવી સેવા નહીં. ભલે થોડી કરીએ પણ વ્યવસ્થિત કરીએ, રાજી કરવા ભગવાનને કરીએ. આ તાકાત છે સેવાની. ભગવાનના સંતને ભોજન જમાડવું, વસ્ત્રો અર્પણ કરવા, પગ ચંપી વગેરે પ્રકારે કરીને સંતની સેવા કરવી જોઈએ. ગુરુને તો સંતની જેમ સેવા કરવા ઉપરાંત મન બુદ્ધિ પણ અર્પણ કરવા જોઈએ. એમ ગુરુનું સેવન પૂજન કરીને સારી રીતે કરવું જોઈએ. હવે સદગુરુની આવતીકાલે કથા કરશું, બરાબર? બહુ સરસ વાત કરી છે, જીવનમાં ઉતારવા જેવી. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.